સુરતના પોલીસ કર્મીઓએ ચાવાળા બની ઉત્તર પ્રદેશથી ખૂંખાર આરોપીઓને ઝડપી પાડ્યા। પહેલી નજરે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રેલવે સ્ટેશન પર ચા વેચતા વ્યક્તિ તમને ચાનો વેપારી લાગશે। ચા પીતા બે વ્યક્તિ તમને મુસાફર કે સ્થાનિક લાગશે, પરંતુ ન તો ચાના વેપારી છે, ન તો કોઈ મુસાફર, ન તો ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે। આ તો છે સુરત પોલીસ। જી હા, 21 વર્ષ પહેલા હથિયાર સાથે હુમલો કરી ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે પોલીસ છેક ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચી અને રેલવે સ્ટેશન પર વીજ પલટો કરી ચાવાળા બનીને આરોપીઓને ફિલ્મી ઢબે દબોચી લીધા। આ બંને આરોપીઓ વિરુદ્ધ વર્ષ 2005માં જ્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં હથિયાર અને મારામારીનો ગુનો નોંધાયો હતો, ત્યારે આ બંને આરોપીઓ વિનોબા નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા। ગુનો આચર્યા બાદ તેઓ રિક્ષા અને ગન મૂકીને વતનમાં નાસી ગયા। સમય જતાં મહાનગરપાલિકા દ્વારા ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવી। આ ડિમોલિશનને કારણે પોલીસ પાસે આરોપીઓના વતન કે તેમના સંબંધીઓ વિશે માહિતી મેળવવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો, જેના કારણે આ કેસ 21 વર્ષ સુધી વણ ઉકેલાયો રહ્યો હતો। પરંતુ પોલીસે મહેનત ન છોડીને અહીં રહેતા લોકોની સંપર્ક કરી ફરાર થઈ ગયેલા આરોપીઓને પગેરું શોધી કાઢ્યું। યુપીના પ્રયાગરાજમાં હોવાની માહિતી મળતા પોલીસ માટે આ ચોર પોલીસની રમત જેવું હતું। બાદમાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમનું ચોક્કસ લોકેશન પ્રયાગરાજના અત્તરસુઈયા ચોરાહા પાસે હોવાનું ટ્રેસ કરવામાં આવ્યું, જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ચાવાળાનો વેશ ધારણ કર્યો। હેડ કોન્સ્ટેબલ લાલભાઈ પોતે ચાવાળા બની ગયા અને કોન્સ્ટેબલ રામજીભાઈ લારી પર વોચ ગોઠવી હતી। હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ ચાની સ્ટોલ પર ગ્રાહક બનીને કલાકો સુધી બેસી રહ્યા। બાદમાં તક મળતા જ તેમને દબોચી લેવાયા। તપાસમાં બહાર આવ્યું કે પકડાયેલ આરોપી સંતોષ યાદવ પ્રયાગરાજમાં ઈંડા અને ચાની લારી ચલાવીને સામાન્ય માણસ જેવું જીવન જીવતો હતો, જ્યારે બીજો આરોપી શિયુ યાદવ ગેરેજ ચલાવતો હતો। અલગ અલગ શહેરમાં છુપાઈને રહેતા હતા।